આજે પોકી જાય મુકેશભાઈ ના ખેતરે સ્મગલિંગ કરવા. તમને લાગતું હશે કે 3 જણા હે? ના ના 4 જણા. આ તો કને કે સ્મગલિંગ ચાલો. હવે તમે કહેશો આવાને લાકડા કાપવા લાયા હો? ના ના ધારે ચાલવા લાયા હી. मैं झुकेगा नहीं લે આવું શું કરે હે? ખબર હોય કોમેન્ટ માં કહેજો. પાહા પોકી જાય જ્યાં પોકોનું તો ત્યાં, એટલે ઉપર નહીં હો. આનું નામ છે ગોપાલ, પણ અમારા ગામના આને કહે છે ચાડિયો. સ્વેટરે પહેરાવ્યું છે મારા ભાઈબંધને ઠંડી ના વાવી જોઈએ. બીજા દાડાના 2 કલાક પછી એટીકેટ થઈ આટા થઈ ગયા. અમારા ગામમાં ટોડાનું આયોજન હતું. ત્યાં બધા કે લાઈક ની ભીખ માંગે. આપણે લાઈક ની ભીખ નહીં માંગતા. જો અમારા ગામના ટોડાનું આયોજન. કોણ હોર્ન મારે છે? આ તો સચિનભાઈ નું બુલેટ લઈને આતા રહ્યા. પોકી ગયા અમે તો યજ્ઞમાં. બધા કે મજા નહીં આવતી. એમને કહેતા કે પબજી રમી હે. થઈ ગયા અમે તો હાલતા હનુમાનજી મંદિરે. શોર્ટકટ રસ્તામાં થઈ ગયા અમે હાલતા. તો હેવી છે, ડ્રાઈવર નહીં ચલને વાલા. એક ખાલી જગ્યા ગોતી લીધી, પછી બે ગયા પબજી રમવા. એટલે અમે તો 50-50 ની શરત રાખી. તે શું જીતી ગયા. અહીંથી આપણો લોક સમાપ્ત થાય છે.